રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દેવું. સ્વાધ્યાય 5.1 નો ત્રીજો દાખલો આપણે પૂર્ણ કર્યો તો બરાબર છે આદિત્ય? દેવસન ગઢવી દેવસન हाँ सर। હા 5.1 નો ત્રીજો દાખલો પૂરો કર્યો તો રેડી? हाँ હાલો ચોથા દાખલાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બહુ સહેલા દાખલા છે, કાંઈ છે નહીં. તો શું કીધું છે? એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4. એક મિનિટ. એક્ઝામ્પલ નંબર 4. થોડીક વાર ઉભા રહ્યો એટલે મારે પાટે ચડી જાય પછી. સાબિત કરો કે સાબિત કરો કે આ પેન હાલે છે છેટી જ્યાં કરવું નથી હાલતી એટલે તમને બોલાવ્યો. સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે ધન પૂર્ણાંક n માટે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x બરાબર હાલ છે આટલો ફોલ્ટ f of x બરાબર x ની n ઘાત સતત વિધેય છે. સતત વિધેય છે. આપણને કાંઈ નથી આપ્યું કે x ની કિંમત શું લેવાની છે, n ની કિંમત શું લેવાની છે. આટલું આપ્યું છે કે n કેવો છે તો કે ધન પૂર્ણાંક. તો અહીંથી ધારી લેવાનું. ધારો કે n બરાબર 2 લઈએ તો રાવલને પ્રશ્ન થાય કે સાહેબ 5 નો લેવાય, લઈ શકાય ને? 8 તો કે લઈ શકાય ને? 25 તો કે લઈ શકાય ને? હવે therefore f of x બરાબર x ની 2 ઘાત થશે. તો રાવલને પ્રશ્ન થાય કે આ n બરાબર 5 લઈ તો શું ફેર પડે? કાંઈ ફેર નહીં પડે. તમે ઈચ્છા પડે એ આંકડો લઈ શકો. હવે કયા બિંદુ આગળ સાતત્ય ચકાસવું? તો કે કોઈ પણ બિંદુ આગળ તમે સાતત્ય ચકાસી શકો. તો દાખલા તરીકે કાંઈ નથી તો આપણે શક્ય હોય ત્યાં સુધી 0 પસંદ કરીએ. તો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x એટલે છે આપણી પાસે x સ્ક્વેર. x કઈ બાજુ જાય છે? 0 તરફ. તો અહીં લખો 0 નો સ્ક્વેર બરાબર 0 તથા f of x બરાબર x સ્ક્વેર. તો f of 0 બરાબર 0 નો સ્ક્વેર બરાબર 0. આમ f of x છે f of x એ સતત વિધેય છે. સતત વિધેય છે. હાલો કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન? નથી. તો દાખલા નંબર 5 ઉપર હું આગળ વધું છું. બરાબર? ચાલો એક્ઝામ્પલ નંબર 5. ચાલુ રાખજો 1 મિનિટ. આ બોર્ડમાં કંઈક ફોલ્ટ આવી ગયો. ચાલુ રાખજો, હું સાહેબને બોલાવું છું.
ચાલો એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે? f of x બરાબર x is less than or equal to 1 અને 5 x is greater than 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 0 આગળ સતત છે એમ પૂછ્યું છે. પછી બીજું શું પૂછ્યું છે? x બરાબર 1 આગળ સતત છે, x બરાબર 1 તથા 2 બે આગળ સતત છે. 3 પ્રશ્ન ભેગા પૂછી નાખ્યા. પહેલા અહીંથી લઈ આપણે સાબિતી. પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 માટે આપણે ચેક કરીએ છીએ. 0 પ્લસ એટલે 0 ની જમણી બાજુ. 0 ની જમણી બાજુ એટલે 0 કરતાં મોટી સંખ્યા. પણ આ સંખ્યા રેખા દાખલા તરીકે અહીંયા તમે ડ્રો કરો, અહીંયા 0 હોય, અહીંયા 1 હોય, એની જમણી બાજુ ઊભા હો એટલે તમે અહીંયા ઊભા હો એટલે 1 કરતાં કેવું છે? નાનું છે. તો આ f of x આના બરાબર તો હું આમ લખીશ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x એટલે શું થશે? x. કારણ કે 0 ની જમણી બાજુ તમે ભલે ઊભા પો, 1 થી તો આ બાજુ જુઓ, તો x કેના તરફ જાય છે? 0, તો મૂકી દો 0. હવે જોજો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 0 માઇનસ એટલે 0 ની આ બાજુ ઊભા હો એટલે 1 કરતાં તો નાના જ હોય, તો વિધેય f of x તરીકે x જ આવશે. આ x અહીંયા શું આવશે? ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 0 તથા f of x બરાબર x, તો f of 0 બરાબર 0. આમ x બરાબર 0 આગળ વિધેય સતત છે. 0 આગળ સતત છે. હવે આપણે 1 અને 2 આગળ ચેક કરવું છે. રેડી? તો નેક્સ્ટ પેજ ઉપર જઈએ. તો શું કહે છે? લઈ લઈએ આમ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 ની જમણી બાજુ એટલે 1 કરતાં મોટી હોય તો વિધેય તરીકે શું છે? 5. તો વિધેય તરીકે 5 છે, તો અહીંયા મૂકશું આપણે 5. આ તો અચળ વિધેય થઈ ગયું, તો આના બરાબર તો કિંમત આવશે 5 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ 1 ની ડાબી બાજુ. તો 1 ની ડાબી બાજુએ આપણી પાસે કિંમત કેટલી છે? 1 કરતાં નાની એટલે વિધેય છે x, તો આપણે x લેશું. આ x કેના તરફ જાય છે? 1 તરફ, તો 1 મૂકી દો. આ બે જ જુદા જુદા આવી ગયા. આમ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x is not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f of x. બંને બાજુના લક્ષ જુદા જુદા આવે છે. આમ
x બરાબર 1 આગળ આપેલ વિધેય સતત નથી રેડી હવે 2 આગળ તો કે 2 આગળ શું કહે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આમાં આજે કંઈક બોલપેનમાં કે બોર્ડમાં કંઈક ફોલ્ટ છે લખવાની મજા નથી આવતી ને પેજ નથી બદલતા x ટેન્ડ્સ ટુ 2 તો 2 એટલે 1 કરતાં મોટી તો બે જગ્યાએ જવાબ શું આવશે 5 તો આપણે મૂકી દઈએ 5 અહીંયા મૂકો 5 તો x ભલે ને 2 તરફ જાય તો આની કિંમત શું આવે 5 તથા f ઓફ 2 બરાબર આવે 5 કારણ કે અચળ વિધેયની કિંમત અચળ જ રહે તમે સંખ્યા ગમે એવી ફેરવો એનાથી અચળ વિધેયની કિંમતમાં કોઈ ફેરફાર થાય નહીં રેડી એ આપણને ખબર છે તો આમ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 થાય છે તેથી x બરાબર 2 આગળ આપેલ વિધેય સતત છે આપેલ વિધેય કેવું છે સતત છે ચાલો ફરીથી જોવું હોય તો જોઈ લ્યો 0 આગળ સતત છે 1 આગળ અસતત છે અને 2 આગળ સતત છે બરાબર જોઈ લ્યો 0 આગળ તમારી સામે છે પછી હવે 1 આગળ સતત નથી કારણ કે જમણી બાજુનું ડાબી બાજુનું બે લક્ષ જુદા જુદા આવે છે પછી આ 2 આગળ જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ ગોતવાની જરૂર એટલા માટે નથી કે 2 ની જમણી બાજુ રહ્યો ડાબી બાજુ રહ્યો બે બાજુ વિધેય તરીકે જો આ કર્સર ફેરવું છું એ બે બાજુ વિધેય 5 જ રહેશે એટલે બે બાજુની કિંમત આપણને 5 જ મળશે અને x ની જગ્યાએ 2 મૂકો તો અચળ વિધેયની કિંમતમાં કોઈ ફેરફાર થાય નહીં આમ 2 આગળ સતત છે તો હવે 3 આગળ પૂછ્યું તો 3 આગળ એ સતત થાય 4 આગળ 1 સિવાય તમામ બિંદુ આગળ સતત થાય ચાલો ભાઈ એની ક્વેશ્ચન હાલો આદિત્ય વણોલ અવાજ સંભળાય છે મારો આદિત્ય વણોલ ઓકે આનંદ મકવાણા હા સંભળાય છે સમજાઈ ગયો દાખલો હા ઓકે તો હાલો આગળના દાખલા ઉપર આપણે જઈશું હવે ત્યારબાદ દાખલા નંબર આવે છે 6 જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ f અસતત હોય તેવા બિંદુ શોધો આવું આપ્યું છે એક્ઝામ્પલ નંબર આમાં કંઈક ફોલ્ટ છે એક્ઝામ્પલ નંબર 6 એક્ઝામ્પલ નંબર આ પેન્સિલ કરી લઈ એક્ઝામ્પલ નંબર 6 જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો
જે બિંદુઓએ આજે કંઈક આ પેનમાં ફોલ્ટ છે એટલે લખવાની મજા નથી આવતી. f અસતત હોય, f અસતત હોય તેવા બિંદુઓ શોધો. આપણને f of x છઠ્ઠા દાખલાની અંદર આવું આપ્યું છે. છઠ્ઠા દાખલાની અંદર f of x is equal to 2x plus 3. 2x plus 3. x is less than or equal to 2. 2x minus 3. x is greater than 2. તો પહેલા તો જે આ બિંદુ આપેલું એ બિંદુ આગળ સતત છે કે નહીં ગોતવાનું, બાકી બધું તો સતત જ થાય. શું કામ? તો કે 2 થી મોટી કોઈ પણ સંખ્યા લ્યો, 2 થી મોટી, તો વિધેય તરીકે આ એક જ ઉપયોગ આવશે એટલે બધી સંખ્યા માટે સતત થાય. 2 અથવા 2 થી નાની કોઈ પણ સંખ્યા લ્યો તો આ વિધેય તોય સતત થાય. તો આપણે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x, 2 પ્લસ એટલે 2 કરતાં મોટી, તો અહીંયા કિંમત મુકાય વિધેયની x ટેન્ડ્સ ટુ 2 પ્લસ, 2 પ્લસ એટલે વિધેય તરીકે છે 2x માઇનસ 3. x 2 તરફ જાય છે તો કિંમત મૂકો 2 into 2 માઇનસ 3 એટલે 4 માંથી 3 જાય, અહીંયા આવશે 1. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x, 2 માઇનસ એટલે 2 કરતાં નાની એટલે વિધેય આમ આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ વિધેય આવશે 2x પ્લસ 3. 2x પ્લસ 3, x 2 તરફ જાય છે ડાબી બાજુથી તો x દેખાય ત્યાં 2 મૂકી દો. 2 into 2 પ્લસ 3 બરાબર કેટલા આવશે 7. તો આ બે કેવા આવ્યા? અહીંયા 1 આવ્યો, અહીંયા કેવો આવ્યો 7. તો 2 આગળ કેવું થાય? અસતત. તો આપણે લખીશું કે આમ x બરાબર 2 આગળ આપેલ વિધેય અસતત છે. આ સિવાયના તમામ બિંદુઓ આગળ વિધેય કેવું થાય? સતત. રેડી? હાલો, કોઈને પ્રશ્ન? જોઈ લ્યો એક વખત ફરીથી. આ સિવાયના તમામ બિંદુ આગળ સતત થયો રાવલકરણ. શા માટે? તો કે જમણી બાજુ એક જ વિધેય આવે, ડાબી બાજુ એક જ સરખું બીજી તમામ સંખ્યાઓ માટે આવે. ફક્ત 2 માટે જ બે જુદા જુદા થાય. રેડી? હાલો, કોઈને પ્રશ્ન? આયુષ ધોરી આયુષ ધોરી, તારો અવાજ નથી આવતો આયુષ. કાંઈ વાંધો નહીં, અવાજ હજી નથી આવતો. હા, ડોન્ટ વરી, હાલ, કોઈ ચિંતાનો વિષય નથી. કાંઈ વાંધો નહીં, બધાયનો વારો આવશે, હાલતું રહેવા દે. દેવાંગ ગોહેલ સમજાઈ ગયું છે? હા સાહેબ. ઓકે, ચાલો આગળ વધીએ. 7મા દાખલામાં ઇન્સ્ટ્રક્શન આ જ લાગુ પડે છે. ઇન્સ્ટ્રક્શન આ જ લાગુ પડે છે 7મા દાખલામાં. તો હવે અહીંથી હું આ ડિલીટ કરી નાખું. આની કાંઈ આપણે હવે અહીંયા જરૂર નથી. એટલે આપણો 7મો દાખલો એક અહીંયા કવર થઈ જાય. એક્ઝામ્પલ નંબર 7. બોલપેનમાં કંઈક ફોલ્ટ છે. એક્ઝામ્પલ નંબર 7 શું કહે છે? f of x is equal to
f of x example number 7 f of x is equal to તમને આવું આપેલું છે મોડ્યુલસ ઓફ x પ્લસ 3 modulus of x plus 3 x is less than or equal to x is less than equal to minus 3 minus 2x જો આ દાખલો હવે સરસ મજાનો શરૂ થાય છે minus 3 is less than x is less than 3 અને 6x plus 2 6x plus 2 x is greater than or equal to 3 તો અહીંયા આપણને અસમતામાં બે સંખ્યાઓ આપેલી છે -3 અને +3 તો હવે -3 અને +3 બે બિંદુ આગળ આપણે સાતત્ય ચકાસવાનું છે તો હવે અહીંયા લખાય હવે લિમિટ x tends to -3 minus f of x -3 ની ડાબી બાજુ એટલે જો આ વિધેય આ રહ્યું આ વિધેય થશે is equal to limit x tends to -3 minus f of x આવશે modulus of x plus 3 તો x કઈ બાજુ જાય છે -3 તરફ કઈ બાજુથી ડાબી બાજુથી તો જ્યાં x દેખાય ત્યાં -3 મૂકી દો +3 તો આનો જવાબ આવશે 6 હવે જમણી બાજુ જોઈએ તો લિમિટ x tends to -3 plus f of x આના બરાબર તો આમ લખી શકાય લિમિટ x tends to -3 plus f of x એટલે આપણે શું લખશું -3 કરતાં x ની કિંમત અહીંયા મોટી દેખાય છે એટલે જવાબ વિધેય આવશે -2x આ નિશાની નથી ધ્યાન રાખજો તો x દેખાય ને -3 મૂકી દો -2 into -3 બરાબર +6 +6 તથા f of x -3 માં ઇક્વલ ટુ ની સાઇન અહીંયા છે જો લેસ ધેન ઇક્વલ ટુ એટલે વિધેય આવશે f of x બરાબર modulus of x plus 3 આના બરાબર f of -3 બરાબર મોડમાં -3 plus 3 is equal to 6 આમ લિમિટ x tends to -3 f of x બરાબર f of -3 થાય છે તેથી x બરાબર -3 આગળ આપેલ વિધેય સતત છે હાલો જી આ દાખલો 3 આગળ કોઈ કરી શકશે જાતે બોલપેન અને કે હાલો એક હું કરી દઉં છું 8માં તમે વિચારજો ને 8માં તમારાથી તો નહીં થાય 3 આગળ બે જુદા જુદા વિધેય છે આ 3 x ની કિંમત 3 કરતાં નાની હોય તો આ વિધેય લેવાનું 3 કરતાં મોટી વિધેય આ લેવાનું તો આગળ વધીએ લિમિટ હવે લિમિટ x tends to 3 plus f of x is equal to limit x tends to 3 plus f of x તો 3 plus એટલે 3 કરતાં મોટી વિધેય શું છે 6x plus 2 તો આ લખશું આપણે આ 6x plus 2 તો અહીંયા 3 મૂકી દો x દેખાઈને 6 તેરી 18 વત્તા 2 બરાબર 20 હવે 3 ની ડાબી બાજુ તો લિમિટ x tends to 3 minus f of x બરાબર લિમિટ x tends to 3 minus તો 3 કરતાં નાનું એટલે -2x આ વિધેય છે જો વચ્ચેનું તો અહીંયા મૂકશું
-2x કિંમત મૂકી દો -2 ગુણ્યા 3 બરાબર જવાબ આવશે -6. આમ લિમિટ x ટેન્સ ટુ 3 plus f of x is not equal to limit x tends to 3 minus f of x. તેથી x બરાબર 3 આગળ આપેલ વિધેય સતત નથી. ચાલો તો આવી રીતે બે વિધેય આપેલા તો સતત નથી. એક ફટાફટ તમે નજર મારી લ્યો હાલો. પાછું પહેલેથી જુઓ -3 આગળ સતત છે. હાલોજી જય જેઠવા હાલો જીતેન્દ્ર ઝીંઝાળા. હા સાહેબ. સમજાઈ ગયું છે બેટા? હા સમજાઈ ગયું. ઓકે ચલો આગળ વધીએ. સર હા બોલો. ડાયરેક્ટ 3 આગળ કરી તો હાલે કે નહીં? કા 2 આગળ ચેક કરવાની કીધી. જો અહીંયા અસમતા ડબલ આપી છે -3 હે તો તમે પેલા -3 વડે કરીને એમ ન કરીને ડાયરેક્ટ 3 વડે કરી તો હાલે ને? નો જ હાલે ને. તમારે 2 ચેક કરવા પડે. પેલા અત્યારે -3 વાળું બોર્ડમાં તમને દેખાય કે નથી દેખાતું? દેખાય. આનું કામ પેલા પૂરું કરવું પડે. પેલા જો અહીંયા -3 થી જ શરૂઆત થઈ છે એટલે પેલા -3 ની 2 અસમતા અને 3 ની 2 અસમતા એટલે તમને 2 બિંદુ આગળ ભેગો દાખલો આપ્યો. રેડી? 2 આગળ ચેક કરવી પડે. 3 આગળ પેલા કરો તો -3 આગળ પછી કરો એમ હાલે. તો કરવા 2 પડે. સમજાણું? ઓકે ચાલો. આજે આ બોર્ડમાં કંઈક ફોલ્ટ છે એટલે હરી મજા નથી આવતી. હાલો હવે આગળ વધીએ. દાખલા નંબર 8મું f of x is equal to તમને આવું આપેલું છે માનાંકમાં x એના છેદમાં x is not equal to 0 અને 0 x is equal to 0. રેડી? તો હવે આ 0 ની જમણી બાજુ અને ડાબી બાજુ આપણે લક્ષ ચેક કરવાનું છે એટલે અને છેદમાં હોતે છે એટલે આ પર્ટિક્યુલર દાખલો તમારે યાદ રાખવો જોશે. આ રીતે કરાય. જુઓ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ f of x. તો લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ f of x એટલે તમને આપ્યા છે x એના છેદમાં x. હવે x ને તમે 0 તરફ લઈ જાઓ તો છેદમાં 0 મૂકો તો લોચો થઈ જાય. તો હવે x ની જગ્યાએ 0 પ્લસ h લેશું. તો આના બરાબર આમ લેશું લિમિટ h ટેન્સ ટુ 0 પ્લસ અહીંયા લેશું 0 પ્લસ h છેદમાં 0 પ્લસ h. 0 ની જમણી બાજુ છે. એક્ઝેક્ટ 0 એ નથી જતા. બરાબર યાદ રાખવાનું. 0 ની જમણી બાજુ. તો આનો જવાબ તો આમ આવે લિમિટ h ટેન્સ ટુ 0 પ્લસ 0 ની જમણી બાજુ હોય સંખ્યા રેખા ઉપર જ્યાં સુધી તમે 0 ની જમણી બાજુથી હાઈલા આવતા હોય ત્યાં સુધી ધન સંખ્યા હોય એટલે આમ આવે h ના છેદમાં h બરાબર 1. કારણ કે 0 ની જમણી બાજુ ધન સંખ્યા હોય ધન સંખ્યાનો માનાંક ધન સંખ્યા પોતે આવે h ઉડી જાય. હવે લઈ લઈ ડાબી બાજુ. તો કે લિમિટ h ટેન્સ ટુ 0 માઇનસ અહીંયા લેવું 0 પ્લસ h અહીંયા 0 પ્લસ h.
તો બરાબર ધ્યાન રાખજો આમાં શું લોચો થશે. 0 ની ડાબી બાજુ એટલે ઋણ સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? ઋણ. ઋણ સંખ્યા આ h અહીંયા ઋણ છે. કેવી છે? ઋણ. પણ માનાંકની બહાર તમે કાઢો એટલે આગળ કેવી નિશાની મૂકવી પડે? ધન. એટલે ઋણ આ h પોતે ઋણ છે એની આગળ ધન નિશાની. રેડી? આ માઇનસ નિશાની એટલે ધન થઈ ગઈ ને આ h. આનો જવાબ આવશે -1. આમ x બરાબર 0 આગળ બે જુદા જુદા એવા આપેલ વિધેય સતત નથી. કોઈને ન સમજાણું હોય તો મને પ્રશ્ન પૂછી શકે છે. શું કર્યું ઈ ન સમજાણું હોય તો? હાલો સર, હા બોલ. આ 0 આગળ શું કર્યું? ક્યાં? 0 અહીંયા માઇનસ આગળ. 0 માઇનસ આગળ આ ન સમજાણું ને? અહીં એક સ્ટેપ હજી લખી નાખું છું. લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ મૂળ વિધેય આવું આપેલું છે. રેડી? x ની જગ્યાએ 0 પ્લસ h લીધા. કેટલા લીધા? x બરાબર મેં આવી કિંમત લીધી. એ કઈ રીતે લીધા? એ તો 0 ચેક કરવો તો એટલે તમે જમણી બાજુથી ડાબી બાજુથી 0 તરફ જાઓ છો તો એક્ઝેક્ટ 0 એ પહોંચતા નથી, એનાથી થોડાક દૂર હોય તો એ શું કિંમત હોય? તો કે 0 માં થોડીક વધઘટ હોય ને? અહીંથી હાલ્યા હા. જતા હોય તમે આમ એટલે કાં તો 0 માં થોડુંક ઓછું હોય ને કાં તો 0 માં થોડુંક વધારે હોય. અહીંયા હોય તો ઓછું હોય, અહીંયા થોડુંક હોય તો વધારે હોય ને? હવે આ પેલા સ્ટેપમાં જો આ 0 નો તો કોઈ અર્થ નથી રહેતો. બરાબર? એટલે જવાબ આમ આવે. આમ આવે માનાંકમાં h એના છેદમાં h. આવો જવાબ આવે. આના પછીનું સ્ટેપ. હા. બરાબર? હવે 0 ની ડાબી બાજુ એટલે કેવી સંખ્યા? 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યા. ઋણ સંખ્યાને તમે માનાંક દૂર કરો તો કેવી બનાવવી પડે? માનાંક દૂર કરીને આમ હોય માનાંકમાં -3 હોય તો આનો જવાબ તો શું લે? 3. ના ના 3 નો લખાય. હું કેટલી વખત હા, માઇનસ કૌંસમાં -3. હા તો મેં ઈ લખ્યું છે માઇનસ કૌંસમાં h કોઈ તે માઇનસ છે. રેડી? હવે આ h ઉડી જાય. આ h ઉડી જાય એટલે વધે હું? -1. એટલે અહીંયા -1 લખ્યો હોય. અહીંયા તો ધન બાજુ છે એટલે h જ આવે. કોઈ ફેર ન પડે. 0 ની એટલે જમણી અહીંયા x બરાબર 0 પ્લસ h લીધા ને? હા 0 પ્લસ h એટલે લીધા કે જ્યારે આવું 0 આગળ ચેક કરવાનું આવે ને માનાંક વિધેય હોય ને ત્યારે માનાંક વિધેય 0 પાસે એકદમ ફ્લક્ચ્યુએટ થાય. 0 ની જમણી બાજુ હોય ને એટલે આનો જવાબ ધન સંખ્યા આવે અને 0 ની ડાબી બાજુ હોય ને માનાંક વિધેય એટલે ઋણ આગળ ઋણ વિધેય આવે. સમજાણું કે નહીં? હા. એટલે 0 પ્લસ h લેવા પડે. સમજાણું? હા. તો આ બાજુનો જવાબ 1 આવે, આ બાજુનો જવાબ ધન આવે. અને ઓમય હાવ સીધી ખબર પડે. માનાંક વિધેય હોય તો 0 ની જમણી બાજુ ઊભા હોય તમને જવાબ શું મળે? ધન સંખ્યા. અને ડાબી બાજુ ઊભા હોય તો મળે ધન જ સંખ્યા પણ ભેગો અહીંયા છેદમાં x છે. જો આ છે. હા. ઈ પોતે અહીંયા તું -5 મૂક, આમ મૂક. માનાંકમાં -5 છેદમાં -5. આનો જવાબ કેટલો આવે કેતો? -1. -1 એટલે આની વાત કરું, આ બાજુની વાત કરું. રેડી? હવે તું 5 મૂક. 5 આમ માનાંકમાં 5 એના છેદમાં 5 આમ મૂક તો જવાબ શું આવે? -1. ના ના હરખાઈ જો 1 જ આવે. 1 આવે. તો 0 થી જમણી બાજુ ઊભા હોય તો જવાબ કેટલો આવે? 0 થી જમણી બાજુ ધન સંખ્યા બાજુ તો ધન જ આવે. ધન નહીં 1 આવે. કેટલો આવે? 1 આવે. અને ડાબી બાજુ હોય તો જવાબ કેટલો આવે? ઋણ આવે. હા એટલે 0 ની જમણી બાજુ ઋણ આવે જવાબ. આ વિધેય પૂરતો. આ વિધેય ખાલી માનાંક વિધેય હોત તો કાંઈ ફેર ન પડત. આ છેદમાં x નો હોત ને તો સતત થઈ જાય. બે બાજુના જવાબ હરખા આવે. સમજાણું ને? હા. તો એટલે આ વિધેય અસતત છે. હાલો રેડી? રેડી. હાલો તો હવે આ જ દાખલો હે તમારે જાતે કરવાનો હે 9મો. આથી થોડોક ફેરફાર. હાલો બોલપેન લઈને તૈયાર રહેજો. બોલપેન અને નોટ 5 મિનિટનો સમય આપું છું. એક્ઝામ્પલ નંબર 9.
એફ ઓફ એક્સ એનાથી ઉલટાવી નાખ્યું હે પણ જવાબ એક જ સરખો આવશે એક્સ એના છેદમાં માનાંકમાં એક્સ એક્સ ઇઝ લેસ ધેન 0 અને -1 એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કરી દઉં કે આવડશે હાલો એક હું કરી દઉં અને પછીનો દાખલો તમે કરજો રેડી તો હવે 0 ની જમણી બાજુનું લક્ષ લઈ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ આમાં કાંઈ નહીં આપણે મૂકશું શું મૂકશું એ જોશું આપણે બરાબર 0 પ્લસ એફ ઓફ એક્સ આમાં 0 પ્લસ એચ આ બાજુ નહીં મૂકવું પડે શું કામાં એક્સની કિંમત 0 અને 0 કરતાં મોટી હોય ત્યારે વિધેય કેટલું છે -1 તો આમ લખાય લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ અહીંયા મૂકી દો -1 એક્સને ભલે ને જ્યાં જવું હોય ત્યાં જાય વિધેયમાં કાંઈ અસર નહીં કરવાનો જવાબ કેટલો આવશે -1 હવે 0 ની ડાબી બાજુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ તો આના બરાબર તો હું આમ લખીશ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ 0 કરતાં નાની સંખ્યા હોય એક્સની કિંમત ત્યારે વિધેય તરીકે આવું છે એક્સ એના છેદમાં માનાંકમાં એક્સ હવે તમને રાવલને પ્રશ્ન થાય કે સાહેબ દર વખતે તો એક્સ અહીંયા એક્સ જી તરફ જતો તો અહીંયા 5 લખ્યા હોત તો બેની જગ્યાએ હું 5 મૂકી દેત પણ 0 છે એટલે ન મૂકી શકાય શું કામ ન મૂકી શકાય તો કે છેદમાં એક્સ 0 મૂકો તો અવ્યાખ્યાયિત થઈ જાય એટલે હવે અહીંયા આમ કરવું પડે લિમિટ એચ ટેન્સ ટુ 0 માઇનસ એક્સ બરાબર 0 પ્લસ એચ લેતા તો 0 પ્લસ એચ છેદમાં એટલે સોરી માનાંક ઉપર ક્યાં હે નીચે છે છેદમાં માનાંકમાં 0 પ્લસ એચ રેડી હવે જોજો બરાબર ધ્યાન આપજો તો તમને પ્રશ્ન થાય સાહેબ આ એક્સ ની જગ્યાએ તમે એચ જ લખો ત્યાં તો 0 પ્લસ એચ કેમ નથી લખ્યા તો અહીંયા 0 પ્લસ એચ મૂકવાની કોઈ જરૂર નથી કોઈ ફેર નહીં પડે તો આનો જવાબ આમ આવશે લિમિટ એચ ટેન્સ ટુ 0 માઇનસ એચ ના છેદમાં માનાંકમાં એચ હાલો એક સ્ટેપ વધાર્યું એટલે રાવલને પ્રશ્ન ન થાય હવે રાવલ તું કેજી 0 માઇનસ એટલે 0 ની તમે કઈ બાજુ ઊભા હો અહીંયા 0 છે ડાબી બાજુ ઊભા છો એટલે કેવી સંખ્યા હશે ઋણ સંખ્યાનો માનાંક દૂર કરો તો તમારે આમ મૂકવું પડે એચ ના છેદમાં માઇનસ એચ મૂકવું પડે આ માઇનસ એચ લખો રાવલી ધન સંખ્યા કે ઋણ સંખ્યા કે ઋણ સંખ્યા ના ખોટું ધન છે એચ પોતે ઋણ છે કેવો છે એચ પોતે ઋણ જો આ એચ 0 ને અનુસરે છે કઈ બાજુ આનો અર્થ શું થાય આમ લખું એચ ટેન્સ ટુ 0 માઇનસ આનો અર્થ શું થાય એચ ડાબી બાજુ ઋણ સંખ્યા બાજુ જાય છે એચ એ 0 ને ડાબી બાજુથી અનુલક્ષે એટલે એચ અહીંયા ઊભો હોય રેડી એટલે ઋણ હોય એને ધન કરવા માટે એટલે આનો જવાબ આવશે -1 અહીંયા -1 આવ્યો અહીંયા -1 આવ્યું જો ઓલા દાખલામાં એટલો જ ફેર હતો આગળનો દાખલો તમે જુઓ એટલે આ 1 છે ને -1 આપેલા એને જગ્યાએ 0 આપેલા હતા જો અહીંયા 0 આપેલા હતા મારું કર્સર દેખાય છે જો અહીંયા એટલે આ સતત નો થયું અહીંયા -1 કરી નાખત ને અહીંયા આ 0 ની જગ્યાએ -1 કરી નાખત ને તો આ વિધેય સતત થઈ જાય સમજણ પડે રેડી હવે જુઓ અહીંયા -1 કરી નાખ્યું છે રેડી એટલે એ સતત થયું ઓલું તો -1 કરી નાખ્યું હોત તોય સતત ન થાય કારણ કે અંશમાં હતું આમ x બરાબર 0 આગળ આપેલ વિધેય સતત છે x બરાબર 0 આગળ આપેલ વિધેય સતત છે હવે બોલપેન અને નોટ લઈને તૈયાર રહેજો આ દાખલો તમારાથી થઈ શકશે આરામથી થઈ શકશે બહુ સહેલો દાખલો છે 10મો દાખલો બોલપેન અને નોટ લઈને તૈયાર રહેજો તમારે કરવાનો છે હાલો એક્ઝામ્પલ નંબર 10 f of x is equal to x plus 1 x is greater than or equal to 1 અને x square plus 1
એક્સ સ્ક્વેર પ્લસ 1 એક્સ ઇઝ લેસ ધેન 1 સાતત્ય ચર્ચો આટલું જ આપ્યું હોય સાતત્ય ચર્ચો તો કયા બિંદુ આગળ સાતત્ય ચર્ચવાનું હોય સતત છે કે નહીં કયો હાલો ફટાફટ હાલો રકમ લખાઈ ગઈ છે બધાને જીતેન્દ્ર ઝીંઝાડા તારો વારો આવી ગયો કરણ રાઠોડ હા સર હા દાખલો ગણો ને બેટા હાલો ગણીને જવાબ દો ફટાફટ રકમ તમારી સામે છે સતત છે કે નહીં અને જે જવાબ આપો એ પેલા નામ બોલજો સર સતત છે કોણ બોલ્યું સુરેશ સર ડાયરેક્ટ ખબર પડી જાય સતત છે એ તો ડાયરેક્ટ જ ખબર પડે ને એમાં દાખલો થોડો ગણવો પડે પણ તમારે ગણવો પડે હો ક્યાં બિંદુ આગળ સતત છે સુરેશ ભૂસડિયા સુરેશ હા ક્યાં બિંદુ આગળ સતત છે એક્સ બરાબર 1 આગળ મેં કીધું હતું અત્યારે હા લગભગ તમામ આગળ સતત થાય તમામ તમામ જોઈ લો સર તમામનું સત્ય સતત જ હોય એનું કારણ શું ખબર બહુપદી વિધેય જો આ હા બહુપદી વિધેય બહુપદી વિધેય એના પ્રદેશ ગણ ઉપર સતત જ હોય સમજાણું હમ એટલે તમારે દાખલો ગણવો જ પડે હો. આ તો મોઢે કેમ જોવું એ ખબર પડે સમજાણું ને હા હાલો બીજા કોઈને ગણાણો હા સર હા સર વેરી ગુડ હાલો નીરજ વસાણી નિખિલ પરમાર ને નેવિલ વસાણી ના કઈ દુનિયામાં હો થઈ ગયું સાહેબ ગણાઈ ગયો ઓકે ઓલો કે થઈ ગયું હા નેવિલ વસાણી ઓકે મયુર ગોહેલ થઈ ગયું સર ઓકે સંકેત સાહેબ હા હેલો હા બોલ સતત છે વેરી ગુડ સાહેબ હાલો ઉત્તમ નગવાડિયા ઉત્તમ વિવેક મોલિયા હા હા સાહેબ આર આગળ સતત છે બધાય આર આગળ નહીં આર માં બોલે હો બેટા આરમાં હા હા, આરમાં તો આર માં તમારે આર માં નથી ચેક કરવાનું તમારે તો ખાલી વન આગળ જ સાતત્ય ચેક કરવાનું હતું હાલો સરસ વેરી ગુડ કરવો નહીં પડે ને દાખલો તો આગળનો દાખલો આપું હાલો 11મો દાખલો એ બોલપેન લઈને જ બેજો ફટાફટ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એ ઉભા રહ્યો આ દાખલો હું તમને કરી દઉં ખરેખર દાખલો કરાય કેમ એ આખી ટેકનિક ફરીથી હજી એક વખત રિપીટ કરી દઉં દાખલો લખું આમ અહીં લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ રાવલ જોજે દાખલો ગણવાનો આમ સીધો જવાબ નહીં લખી નાખતા 1 પ્લસ એટલે 1 કરતા x ની કિંમત મોટી આ યુ અહીંયા દેખાય છે ત્યારે વિધેય તરીકે x પ્લસ 1 x કેના તરફ જાય છે 1 તરફ તો x દેખાઈને 1 મૂકી દો એક માનાંક વિધેય હોય ત્યારે ધ્યાન રાખવાનું ત્યારે ડાયરેક્ટ નહીં મૂકવાનું વિચારવાનું 0 ની આસપાસ હોય તો 0 ની જમણી બાજુ ડાબી બાજુ હોય તો વિચારવાનું બાકી ધન સંખ્યા કે ઋણ સંખ્યા પ્યોર આવતી હોય તો કાંઈ વિચારવાનું ન થાય 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 આનો જવાબ 2 આવ્યો એવી જ રીતે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એટલે 1 કરતાં નાની કિંમત એટલે જવાબ છે આમ x સ્ક્વેર પ્લસ 1 તો આના બરાબર તો x દેખાઈને 1 મૂકી દો 1 નો વર્ગ 1 પ્લસ 1 તો આનો જવાબ આવશે 1 નો વર્ગ એટલે 2 તથા એફ ઓફ 1 એક્ઝેક્ટ 1 હોય તો એ વિધેય છે 1 પ્લસ 1 જો અહીંયા ઇક્વલ ટુ ની સાઇન આપેલી છે ઇઝ ઇક્વલ ટુ 2
આમ આમ દાખલો આટલું લખો ને તો એ દાખલો પૂરો થાય. આમ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1 થાય છે. તેથી x બરાબર 1 આગળ આપેલ વિધેય સતત છે. આ તમારો ફૂલ ફ્લેજમાં દાખલો ગણીને મેં તમને આપેલો છે. આવી જ રીતે આના પછીનો દાખલો તમારે ગણવાનો છે. તરત જ જવાબ આપતા નહીં. ચાલો 11મો દાખલો રકમ લખાવું છું. 11મો દાખલો તમને આમ આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે તો કે એક્સ ક્યુબ માઇનસ 3 જ્યાં એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 2 અને એક્સ સ્ક્વેર પ્લસ 1 એક્સ ઇઝ ગ્રેટર ધેન 2. ચાલો જી રકમ લખાઈ ગઈ હોય તો ચાલો કોણ આપે છે જવાબ? આદિત્ય, તું તો જવાબ આપતો જ નથી હો. આદિત્ય જોઈન્ટ તો છો ને આદિત્ય? હલો સાહેબ, હા, સતત છે. કોણ બોલ્યું? કરણ રાવલ. એટલી વારમાં? ઓ ઓકે. આદિત્ય તારો અવાજ નથી આવતો. કાંઈ વાંધો નહીં બેટા, લાઈવ છો ને ટૂંકમાં. હાલો, બીજા કોઈ ભાઈ કરણ રાવલને જવાબ આવી જાય, બીજા શું કરો? હલો સાહેબ છે. દેવાંગ ગોયલ, દેવસેન ગઢવી, ગુડ, થઈ ગયો હા, સર. છે, વેરી ગુડ, સતત છે. થઈ ગયો. વેરી ગુડ. વસાણી અને પરમાર, હા સાહેબ સતત એ બધે. વેરી ગુડ. બધે ચેક કરવાનું નથી નિખિલ પરમાર, આપણે તો બે આગળ જ ચેક કરવાનું છે. પૂછ્યું હોય તો જ કહેવાનું, આમાં વધારે જવાબ ન દેવાય, લોચો થાય. ઋષિત રોકડ, ઋષિત, તારો અવાજ નથી આવતો, રેવા દાલ. આયુષ ધોરી, આયુષ માઇક રિપેર કરાવી લેજો. તું ધોરી આયુષ અને ક્યાં ગયો ઋષિત રોકડ? કાંઈ વાંધો નહીં, થોડો થોડો અવાજ આવે છે પણ. હા બોલ આયુષ. આવી ગયો સર. ઓકે, જવાબ આવી ગયો? હા. ઓકે ચાલો ગુડ. હાલો આ બાજુ કોઈ આવી ગયો બધાને જવાબ? તો આગળનો દાખલા ઉપર આપણે જઈએ. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 12. હાલો 12મો દાખલો કરો જી. જી નો આવડે એ કેજો, એ દાખલો હું કરાવીશ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ની 10 ઘાત ઓછા 1 એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 અને એક્સ સ્ક્વેર એક્સ ઇઝ ગ્રેટર ધેન 1. સાતત્ય ચરચો આવું આપ્યું હોય, સાતત્ય ચરચો આવું આપેલું હોય. હાલો ચર્ચો.
અસતત છે સાહેબ. વેરી ગુડ કરણ રાવલ, વેરી ગુડ. પેલા તું દર્પણ લઈને નથી બેઠો ને? ના ના ભાઈ, નકર ઠમઠોરી શું? એ વહેલું ગણાય ને તે બીજો ચાલુ કરી દઉં એમ ગણું. એટલો બધો આગળ થામા તું. મારી હારો હારેલ માં દીકો, બરાબર? હા. ઓકે હાલો. થઈ ગયો સાહેબ. કોણ બોલ્યું? ગોહિત દેવ. ગોયલ દેવાંગ, વેરી ગુડ. નામ બોલતા જાજો ભેગું. અસતત છે. વેરી ગુડ. નીરજ વસોયા અસતત છે. થઈ ગયો સાહેબ. થઈ ગયો. સંકેત વણોલ, ગુડ. અસતત. વેરી ગુડ. વેરી ગુડ. હાલો. અસતત છે સર. વેરી ગુડ. હાલો, બીજા કોઈ બાકી હવે? હાલો, થઈ ગયું ને બધાને? તો આગળ વધુ. હવે 13મા દાખલા ઉપર આપણે જઈએ. એક્ઝામ્પલ નંબર 13. શું કહે છે? હાલો, હાઈ તમારે જ કરવાનું. આમાં મારે કઈ કરવા પૂરતું છે નહીં. હાવ હેલો છે. f of x is equal to x plus 5. x plus 5. x is less than or equal to 1. અને x minus 5. x is greater than 1. હાલો જી. હાલો. હેલો. હા, કોણ બોલે? અસતત. દેવસન. દેવસન, કેવો છે જવાબ? શું બોલજી? અસતત. વેરી ગુડ. કરણ રાવલ, હાલો. અસતત. અસતત. અસતત છે. વેરી ગુડ. અસતત. વેરી ગુડ. અસતત. હા અસતત જ છે. વેરી ગુડ. વેરી ગુડ. એનો અર્થ એવો થયો કે હવે થોડી થોડી ગ્રીપ આવવા માંડી. 14મો દાખલો. હાલો, રેડી જ રહેજો. 14મો એક જાતે કરવાનો છે. 14મો દાખલો. આગળ મેં 2 બિંદુ આગળ ચેક કર્યું હતું, એમ 2 બિંદુ આગળ ચેક કરવાનું. આ દાખલો કેટલાથી થાય છે આપણે જોશું. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેયો f માટે સાતત્યની ચર્ચા કરો. એક્ઝામ્પલ નંબર 14. તમને આવું આપેલું છે. f of x is equal to 3. 0 is less than equal to x is less than equal to x is less than or equal to 1. પછી 4. 1 is less than equal to x is less than or equal to 3. પછી આપ્યું છે 5. 3 is less than or equal to x is less than or equal to 10. તો આમાં તમારે 2 બિંદુ આગળ સાતત્ય ચર્ચવાનું છે. આ 1 આગળ અને આ 3 આગળ. તો કે સાહેબ આ 0 ને 10 આગળ કેમ નહીં? તો કે 0 આશા વચ્ચે ને બરાબર નથી. હે? વચ્ચે બરાબર નથી 1 અને 3. હા, ઈ તો નો જ હોય ને. આ ભાઈ કોણ બોલ્યું? સુરેશ. હા, ઈ તો નો જ હોય ને. હાલો, જે આવડશે કે કરી દઉં? રાવલ, ટ્રાય કરો. હાલો, ખાલી નહીં આવડે તો 1 જ મિનિટનો દાખલો, એમાં કઈ છે નહીં.
હાલો સાહેબ હા x બરાબર 1 આગળ અસતત છે કોણ બોલ્યું? કિશન કિશન મોલિયા. હા x બરાબર 1 આગળ અસતત છે. પછી હવે કરું હું. હા હાલો સર, હા કોણ બોલ્યું? ગોયલ મયુર. હા બોલ. 3 આગળ હશે. વેરી ગુડ. 1 આગળ અને 3 આગળ, બે આગળ અસતત છે. ગુડ. રાવલ કર દઉં હલો દાખલો કરી દઉં રાવલ? થોડુંક કયો તો. હાલ જો એક કરી દઉં હું. હાલ થોડુંક કહું. 1 આગળ ચેક કરી દઉં જોજો. લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 માઇનસ એટલે 1 કરતાં ડાબી બાજુ, 1 કરતાં ડાબી બાજુ એટલે x ની કિંમત 1 કરતાં નાની હોય ત્યારે વિધેય તરીકે શું લેવાનું છે? તો કે 3. તો અહીંયા જવાબ મૂકી દો 3. x કઈ બાજુ જાય છે? 1 તરફ. આને 3 ને કોઈ ફેર ન પડે એટલે જવાબ આવે 3. અહીંયા લેવાય લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x. તો આના બરાબર આમ થાય લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ 1 પ્લસ એટલે 1 કરતાં મોટું. તો 1 કરતાં મોટું તો i છે, અહીં x ની કિંમત i છે, પણ વધારે નજીક કઈ છે? તો કે આ ઉપરની. તો ત્યારે વિધેય કોણ છે? તો કે 4. સોરી, ચાર. તો એ x ભલે ને ગમે ત્યાં જતો હોય, અચળ વિધિમાં કાંઈ ફેર ન થાય. આનો જવાબ 3 આવ્યો, આનો જવાબ 4 આવ્યો. આમ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x is not equal to લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x. તેથી x બરાબર 1 આગળ આપેલ વિધાય સતત નથી. હવે 3 આગળ તું જોઈશ ને એટલે 3 ની ડાબી બાજુનું લક્ષ 4 આવશે અને જમણી બાજુનું લક્ષ 5 આવશે, તો એટલે સતત નહીં થાય. સમજાણું રાવલ? હે રાવલ? હા સમજાઈ ગયો. તું ગભરાઈ ક્યાં ગયો તો એ મને ખબર હતી. આ આંકડા અહીંયા આંકડા દીધા હતા ને એટલે ફિટ થઈ ગયો તો તું વિધિની જગ્યાએ. હા. સમજાણું ને? ઓકે, હવે તો આવડશે ને? હા સાહેબ. ઓકે ચાલો આના હાલો સર, હા આ ખબર કેમ પડે કે આ બિંદુ આગળ શોધવાનું આમાં? આ કોણ પૂછે? ઉત્તમ. ઉત્તમ નગવાડિયા. અહીંયા જો આ અસમતા આપી હોય ને એમાં એક આંકડો અહીંયા આપ્યો છે 0. હા. અહીંયા કેટલા હે? 1. અહીંયા કેટલા હે? 1. અહીંયા કેટલા હે? 3. અહીંયા કેટલા હે? 3. અહીંયા કેટલા હે? 10. એમાં 2 વખત ક્યાં આંકડા આવ્યા? 1 ને 3. બસ, તો 2 વખત જે આવે ને એની આગળ ચેક કરવાનું. રેડી? હા. સમજાણું ને? હા. હાલ તો હવે આના પછીના દાખલામાં ઉત્તમ નગવાડિયા તારે કહેવાનું ક્યાં બિંદુ આગળ ચેક કરવાનું રહેશે આપણે. હાલ હું રકમ લખું, એ રકમ જોઈને કહેજે તું. હો, હું રકમ લખું છું. હાલો બીજા બધા રેડી રહેજો. 15મા દાખલાની રકમ લખું છું. 15મા દાખલાની f ઓફ x ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 2x. x ઇઝ લેસ ધેન 0. 0 is less than x is less than or equal to 1. Less than or equal to 1. Less than or equal to 1. અને આપ્યું છે for x is greater than equal to નથી આપ્યું. x is greater than 1. હાલજી ઉત્તમ નગવાડિયા ક્યાં બિંદુ આગળ આનું સાતત્ય ચર્ચવાનું હોય છે તું કહેજે. 0 ને 1. વેરી ગુડ. તો આમાં ક્યાં મોટી વાત છે? 0 ની ડાબી બાજુ હોય તો વિધેય આ લેવાનું 2x.
0 ની જમણી બાજુ હોય તો વિધેય તરીકે 0, 1 ની ડાબી બાજુ હોય તો 0. દાખલો કરી દઉં એક આખો, રાવલ આવો? હા સાહેબ આવડી જાય. આવડી જાય. બીજા કોઈને પ્રોબ્લેમ હોય તો કહેજો, તો એક દાખલો આખો સોલ્વ કરું. હું મોઢે જવાબ દઈ દઉં, 0 આગળ સતત થાય, 1 આગળ સતત નહીં થાય. હલો. હા 0 આગળ સતત ને 1 આગળ સતત બસ. નથી. વેરી ગુડ. એ તો મેં જવાબ આપી જ દીધો, 0 આગળ સતત અને 1 આગળ સતત નથી. હાલો બીજા. સાહેબ અસતત, 1 આગળ અસતત ને 0 આગળ સતત. વેરી ગુડ. થઈ ગયો સાહેબ. હા શું થયું બોલજી ગોહેલ? 0 આગળ સતત છે ને 1 આગળ અસત. વેરી ગુડ. હાલો બીજા. આનંદ. 0 આગળ સતત 1 આગળ અસત. થઈ ગયું સાહેબ. ઓકે. બોલો ને સર. થઈ ગયું સાહેબ. વેરી ગુડ. આનંદ થઈ ગયો દાખલો તારે? જીતેન્દ્ર વેરી હા ગુડ. સર. થઈ ગયો આનંદ? હા થઈ ગયો ને. વેરી ગુડ. જેઠવા ક્યાં ગયો? જેઠવા, જય જેઠવા ક્યાં ગયો? જય જેઠવા. જય જેઠવા ક્યાં ગયો? ઓકે કાંઈ વાંધો નહીં. હાલો બધાને થઈ ગયો દાખલો? ચાલો આગળ વધીએ. તો હવે આપણે દાખલા નંબર કેટલામો આવ્યા? 16મો હું કરાવું છું. હાલો 16મો રહેવા દો ને, 17મો કરાવી દો ને. એમાં સંબંધ શોધવાનું કીધું છે. તો બે કરાવી દઈશ. હાલો તમને ઈચ્છા પડે. એમાં સંબંધ મેળવવાનો કીધો હોય તેમાં ક્યાં મોટી વાત છે. હાલો 16મો તમે કરો, 17મો હું કરી દઈશ. હાલો 16મો કરો. હાલો જી 16મો. f of x is equal to તમને આમ આપેલું છે -2 x is less than equal to -1, x is less than equal to -1, 2x -1 is less than x is less than or equal to 1 અને 2 x is greater than 1. હાલો જી આમાં કયા બિંદુ આગળ સાતત્ય ચેક કરવાનું છે ખબર પડશે? -1 ને -1. વેરી ગુડ. -1 અને 1 આગળ. સાહેબ ડાયરેક્ટ જવાબ હાલ છે? ના ડાયરેક્ટ નહીં, ગણ જે કોણ સુરસ બોલસ ને? હા. ના ગણ માર દીકો ગણવો જ જોઈએ દાખલો. ને ડાયરેક્ટ જવાબ તમે બોર્ડમાં દેવો થોડું હાલશે.
MCQ હોય તો ગણીને ફટાફટ કરો. ગણવાની તો ટેવ રાખવાની જ. સર હા, બંને બિંદુ આગળ સતત છે. કોણ બોલ્યું? કરણ રાવલ. બંને બિંદુ આગળ સતત છે. વેરી ગુડ. આ સતત છે. ગુડ. કરણ રાવલ, તને ગણિત સારું ફાવવા માંડ્યું હો. કરણ, સતત છે. હા, વેરી ગુડ. નીરજ વસોયા, વેરી ગુડ. સતત છે. વેરી ગુડ. કુશડિયા, સુરેશ, હા થઈ ગયો? હા ગુડ. બે આગળ સતત આવે હે. હા એ તો ખબર પડી છે. ઓકે. સંકેત, તું હુઈ ગયો છો કે જાગસ? સંકેત વણોલ જાગું જ છું સાહેબ. છે તો કેમ જવાબ નથી દેતો? બધાએ જવાબ આપી દીધો. ઓકે, વેરી ગુડ. હાલો, નીરજ અલા વિવેક મોલિયા, હા સાહેબ આવી ગયો. વેરી ગુડ. નગવાડિયા, હા આવી ગયો સાહેબ. ઓકે ઓકે. હાલો નિખિલ, હા સાહેબ થઈ ગયો. ઓકે. હસાની, નેવિલ, આ થઈ ગયો. ગોહેલ, મયુર ગોહેલ. હા સર થઈ ગયો દાખલો. ઓકે, ચાલો આગળ વધીએ. 17મો દાખલો હું કરાવું છું હવે. કોણ કહેતું તું કે તમે કરાવો? એવું કોણ બોલ્યું તું? મેં કીધું તું. કોણ? તારું નામ મકવાણા બોલ. આનંદ. નામ બોલ. મકવાણા આનંદ. મકવાણા આનંદ. આ દાખલામાં કાંઈ નથી બેટા, જોજે શું કહે તો છે. ખબર હે પણ તમે ઓકે, હાલો હું એક્સપ્લેન કરી દઉં. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 17મો દાખલો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, રકમ જોઈને ક્યારેય ગભરાઈ નહીં જવાનું. એ એક્સ પ્લસ 1, એક્સ પ્લસ 1, એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 3, લેસ ધેન ઇક્વલ ટુ 3, અને બી એક્સ પ્લસ 3, બી એક્સ પ્લસ 3, બી એક્સ પ્લસ 3, x is greater than 3, x is greater than 3. f એ x બરાબર 3 આગળ સતત હોય, 3 આગળ સતત હોય તો a તથા b વચ્ચેનો સંબંધ મેળવો. તો હાલો મેળવી દઈએ. એમાં ક્યાં મોટી વાત છે. અહીંયા આમ લખવાનું, લિમિટ x ટેન્સ ટુ 3 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 3 માઇનસ 3 માઇનસ એટલે 3ની ડાબી બાજુ, ત્યારે વિધેય છે ax પ્લસ 1, ax પ્લસ 1, x 3 તરફ જાય છે, કિંમત મૂકી દો, આ થાય 3a પ્લસ 1. આ બાજુથી લઈ લ્યો, લિમિટ x ટેન્સ ટુ 3 પ્લસ એફ ઓફ એક્સ, તો ત્યારે કિંમત છે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 3 પ્લસ 3 કરતાં મોટી હોય ત્યારે કિંમત, વિધેયની કિંમત છે bx પ્લસ 3. x દેખાય ને 3 મૂકી દો તો 3b પ્લસ 3. હવે x બરાબર 3 આગળ વિધેય સતત છે. વિધેય સતત હોવાથી, સતત આપણને આપેલું છે, તો આ કિંમત અને આ કિંમત એટલે કે લિમિટ
x ટેન્સ ટુ 3 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 3 માઇનસ એફ ઓફ એક્સ થાય. બે કિંમત હરખી થતી હોય તો જ સતત કહેવાય, નકર સતત કહેવાય નહીં. તો હવે આગળ વધીએ છીએ. તો 3a પ્લસ આ બે કિંમત હરખી થાય એટલે કે 3a પ્લસ 1 બરાબર 3b પ્લસ 3 થાય. તો અહીંયા મારે મૂકવું પડે 3a પ્લસ 1 બરાબર 3b પ્લસ 3. બે બાજુ આને ભેગા કરી દો. આ 1 ને ઓલી બાજુ જવા દો એટલે આમ થાય 3a ઇઝ ઇક્વલ ટુ 3b પ્લસ 3 ઓછા 1. રેડી? 3b પ્લસ 3 ઓછા 1. તો આના બરાબર તો આમ થયું 3b પ્લસ 2. આ કેની કિંમત આવી? 3a ની. આ 3 છે અને આ બાજુ જવા દો તો a બરાબર 3b ના છેદમાં 3 પ્લસ 2 ના છેદમાં 3. તો a બરાબર b પ્લસ 2/3 થાય. આ a અને b વચ્ચેનો સંબંધ આવી ગયો. લ્યો, પતી ગયું. સમજાણું? હાલો જી. આનંદ સમજાઈ ગયું બેટા? હા હા સમજાઈ ગયું. આના પછીનો દાખલો 18મો આ જ છે. સમજાય છે ને? તો હવે તમારે 18મો દાખલો એક કરવાનો છે. આવડશે? હા હા કરી નાખશું બીજું. વળી હાલો રકમ દઉં છું, થાય તો ભલે, નકર હું કરાવીશ. હાલો જોજો બરાબર. હવે લેમડા આપ્યો એટલે કઈ બી નહીં જવાનું. આ ફિઝિક્સનો લેમડા નથી. અહીંયા જેમ એ અને બી ગોઈતા, એ અને બી વચ્ચેનો સંબંધ, એમાં એ લેમડાની કિંમત ગોતવાની છે. તો 18મા દાખલામાં એમ કહે છે કે લેમડાની કઈ કિંમત માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા x સ્ક્વેર માઇનસ ઇન્ટુ બ્રેકેટ x સ્ક્વેર માઇનસ 2x, જ્યાં x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 0 અને 4x પ્લસ 1 x ઇઝ ગ્રેટર ધેન 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત થાય. તો ક્યાં સતત થાય? તો x બરાબર 0 આગળ સતત થવા માટે લેમડાનું શું મૂલ્ય હોવું જોઈએ? તો તમારે આટલું ચેક કરવાનું છે. જો આ હું જ કરી દઉં છું. લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ. તો આના બરાબર તો આમ થાય લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ એટલે x ની કિંમત 0 કરતાં નાની હોય ત્યારે વિધેય જો આ રહ્યું લેમડા ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 2x. રેડી? x સ્ક્વેર માઇનસ 2x. પણ હવે x ની જગ્યાએ જો હું અહીં સીધું 0 મૂકી દઈશ ને, તો આ બ્રેકેટની કિંમત 0 થઈ જાય. એટલે હવે લિમિટ h માં ફેરવશું. લિમિટ h ટેન્સ ટુ 0 માઇનસ લેમડા. અહીંયા કિંમત મૂકવી પડશે. x ની જગ્યાએ અહીંયા મૂકો 0 પ્લસ h એનો સ્ક્વેર માઇનસ 2. અહીંયા મૂકો 0 પ્લસ h બ્રેકેટ પૂરો. આના બરાબર આમ આવ્યું લિમિટ h ટેન્સ ટુ 0 માઇનસ આ લેમડા. અહીંયા આવશે h સ્ક્વેર. આ કાંઈ કરવાની જરૂરી નહોતી, સીધું જ મળી જાય. તો સીધી જ કિંમત મૂકી દો. હાલો આ કાંઈ લેમડા નથી મૂકવો, ભલે 0 થઈ જાય તો. ચાલો કિંમત મૂકું છું. આ લેમડા x ની જગ્યાએ 0 મૂકી દો. આ લેમડા આ 0 નો વર્ગ માઇનસ 2 ઇન્ટુ 0 એટલે ટોટલ થઈ ગયું 0. હવે જમણી બાજુની કિંમત મૂકો. લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ
એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ એટલે થાય અહીંયા 4x પ્લસ 1 તો કિંમત મૂકો 4 ઇન્ટુ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 જો 0 આગળ સતત હોય 0 આગળ સતત હોય તો આ બે કેવા થવા જોઈએ સરખા 1 બરાબર શું થવું જોઈએ 0 બરાબર તો 0 બરાબર 1 શક્ય નથી તેથી લેમડાની કોઈ પણ કિંમત માટે આપેલ વિધેય આ વિધેય હવે અત્યારે લેમડાની આ કિંમત માટે સતત નથી હવે પાછળ એવું આપ્યું છે કે x બરાબર 1 આગળ શું થાય તો હવે x બરાબર 1 આગળ ચેક કરી લઈએ 0 આગળ તો સાતત્ય નથી લેમડાની કોઈ પણ કિંમત માટે 0 આગળ આપેલ વિધેય સતત નથી બરાબર ધ્યાન આપજો હવે 1 આગળ ચેક કરવું ફરીથી જવાબ બોલું છું આટલો દાખલો ગણ્યો એનો જવાબ આવે લેમડાની કોઈ પણ કિંમત માટે આપેલ વિધેય x બરાબર 0 આગળ સતત નથી હવે 1 આગળ તો અહીંયા આમ લેવાય લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ તો બે બાજુ વિધેય એક જ હરખું આવશે 4x પ્લસ 1 તો આની કિંમત આવશે 4 ઇન્ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5 અને 1 ની ડાબી બાજુ આવું શું કામ થાય છે તો કે 1 કરતાં મોટી હોય એ ઓલરેડી 0 કરતાં મોટી હોય જ આ જ વિધેય આવશે જો આ x ની કિંમત ગ્રેટર થઈને 0 છે એટલે આ જ વિધેય આવશે બેયમાં એટલે સતત થઈ જાય અને 1 ની ડાબી બાજુ લ્યો તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ અહીંયા 4x પ્લસ 1 આવશે આનો જવાબ અહીંયા આવશે 4 ઇન્ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5 આમ લેમડાની ગમે એ કિંમત મૂકો અહીંયા તો કંઈ ફેર પડવાનો જ નથી તો લેમડાની કોઈ પણ કિંમત માટે આપેલ વિધેય x બરાબર 1 આગળ સતત છે 0 આગળ સતત નથી હાલો હવે થોડાક લેન્ધી દાખલા એટલે લેન્ધી એટલે એમ તો કઈ લેન્ધી છે ને હાલો 20મો દાખલો એક જાતે કરો 19મો દાખલો બાકી રાખું છું આવતીકાલના લેક્ચરમાં મને યાદ કરાવજો આવતીકાલે આપણે 19મો દાખલો કરશું તમને 20મો દાખલો એક જાતે આવડી શકે તેવો છે તો આમ આપ્યું છે બી જાતા નહીં એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર પાઈ આગળ સતત છે આવું પૂછ્યું હાલો જી ટ્રાય કરો જી પાઈ આગળ જમણી બાજુનું ડાબી બાજુનું બે લક્ષ ગોતવાના છે આવડશે મૂકી જવો જી ન આવડે તો કેજો તો હું કરી દઈશ 55 પૂરું આ દાખલો પૂરો કરીને પૂરું કરી દો મારે બ્રેક લેવો
સતત છે સર. સતત છે. કોણ બોલ્યું? ઉત્તમ. સતત છે. હાલો બીજા કોઈને? સાહેબ સતત છે. સર. વેરી સતત ગુડ. છે સર. કેટલો જવાબ કેટલો? વિધિની કિંમત કેટલી? સતત પાઈ પાઈ સ્ક્વેર સ્ક્વેર પ્લસ પ્લસ 6. પાઈ સ્ક્વેર પ્લસ 6. હા. બધાયને આવે છે પાઈ સ્ક્વેર પ્લસ 6? 5 આવે સાહેબ. મારે તો 6 કેને આવે છે? 5 આવે સાહેબ. 5 આવે 5. વેરી ગુડ. આ 5 આવે. મારે 4 આવે. કોઈને 4 આવે છે? 4 કેટલાને આવે છે? સંકેત કેટલા આવે છે? હાલો 5. બીજા કોઈને 5? 4 કોઈને આવે છે? 4? ના 4 નથી આવતા. કોઈને 4 આવે તો મને કહેજો. હાલો દેવાંગ 4 જ આવે ને સાહેબ. કોણ બોલ્યું? વેરી ગુડ. સાઈન આ સાઈન -1 પાઈની પ્લસ કિંમત 5. સાઈન પાઈ ની કિંમત કોણ? નિખિલ. 1 થાય. હા -1 પ્લસ 5 4 જ થઈ જાય ને. સાઈન પાઈ ની કિંમત કેટલી ગણી? હે નિખિલ પરમાર? નિખિલ પરમાર. 1 મિનિટ હો સાહેબ. હા, 1 મિનિટ જોવા દો. જોઈ લે, બરાબર જોઈ લે. સાઈન પાઈ એટલે 0 થાય. હું તો હા 4 હા હા તો કે હું મેં કરે? 1 મૂકી. હા, હું તો ચાઈન બોલ્યો તો 4 આવે. મેં કીધું કોઈ મારી એરિયા ભળી જાય છે કે નહીં. તો 2 તો તૈયાર થઈ ગયા ભરવા. નિખિલ પરમાર અને નીરજ વસૈયા બે મારી સાથે ભળી ગયા. રેડી? તો સીધું એમ એગ્રી નહીં થઈ જવાનું. તમારે જવાબ હોય તો બરાબર ચેક કરવાનો. તમારો જવાબ આવશે પાઈ સ્ક્વેર પ્લસ 5. સુરેશ ભૂસડી આવી જાય છે જવાબ બેટા? હા સર મારા આવ્યો. આવી ગયો? હા. ઓકે ચાલો બસ તો આજે અહીંયા સુધી રાખીએ. આજના જેટલા દાખલા કર્યા એ કાલે હોમવર્કમાં તમે વનરાજભાઈને સબમિટ કરી દેજો. હાલો ફટાફટ એક્ઝિટ થવા માંડો. લેફ્ટ કરો ફટાફટ.